પાપ દુનિયામાં આવ્યું. ઈશ્વર બનાવલી વારુવાડીમાં આદમને તીનાની બયર હવા ખુશીથી રહેતલા. જે સાખલા ની પહેરતલા તે હોદે તીનોને લાજુ ની આવતલું. કહા કે દુનિયામાં પાપ ની હતું. જે કાયમ વાડીમાં ઈશ્વર ભેગા સાલતલાને વાતે કરતલા. પણ તેની વાડીમાં એક સેતરવા વાળો ગહડો રહેતલો. જો હવાને પૂછ્યું, કો ઈશ્વર તહુને હાસુ તો અહીં કહ્યું કે વાડીના બધા ઝાડુના ફળ ની ખાવા? હવા જવાબ આપ્યો, ઈશ્વર હમોને કહ્યું કે હમ બધા ઝાડુના ફળ ખાઈ હકજે, પણ ભલું ને ભૂંડું જાણવાનું ફળ ની. ઈશ્વર હમોને કહ્યું કે તો હું વારું ને ખરાબ જાણવાનું ફળ ધરહો ને તે ખાહો, તેને દાડે તો હું મરહો. ગહડો તીનીને જવાબ આપ્યો, એ ખોટી વાત છે, તો હું નહીં મરો, પણ ઈશ્વરને ખબર છે કે તો હું ખાહો ત્યારે ઈશ્વર જેટલા વારું ને ખરાબ જાણવાવાળા બની જહો. હવા ભાળ્યું તે જ ફળ ખાવામાં વારું ને ફાળવામાં રૂપાલું હતું. જે હજુ વધારે અકેલવાળી બનવા માંગતલી તેને છે જે ફળ તોડીને ખાધું. પસણ છે પોતાના આદમીને હોદે ખવા આપ્યું ને ચુ હોદે ખાધું. તેની ટેમે તીનુંના ડોલા ઉઘડી ગયા ને છે ભાળ્યું કે હમું નાંગેરલા થયા. તેર છે પાયડા હિવીકને સાખલા બનાવવા ને પોતાની દહીંને ઢાંકવા મથ્યા. તેર આદમને તેની બયર હવા વાડીમાં સાલિક જતલા. ઈશ્વરનો અવાજ સાંભળ્યો ને છે બેહો ઈશ્વરથી હતાઈ ગયા. ને ઈશ્વર આદમને કહ્યું, તું કાં હોયો? આદમ કહ્યું, મેં વાડીમાં તાર સાલિક જવાનો અવાજ સાંભળ્યો ને મેં બિહી ગયો. કહા કે મેં નાંગેરલો હતો, તેને મેં હતાઈ ગયો. કે તાર ઈશ્વર પૂછ્યું, તને કોઈ કહ્યું કે તું નાંગેરલો હોયો? જીના ઝાડનું ફળ નહીં ખાવા કહ્યું, ચૂકો તું ખાધું? આદમે કહ્યું, માર હાથે રહવા કરીકને જે બયર તું મને આપલી, જે મને ફળ આપ્યું ને મેં ખાધું. તેર ઈશ્વર બયરને પૂછ્યું, ઈયું તું કો કર્યું? તેરે બયર જવાબ આપ્યો, ગહડો મને છેતરી. ઈશ્વર ગહડાને કહ્યું, તું હરાપ વાળો છે, તું પેટે સાલી ને ધૂલો ખાહી. તાહરી ને બયરની વચ્ચે ને તારા સેલાની ને તીનીના પોરિયાની વચ્ચે વેર કરાવે. બયરનો પોર્યો તારું મૂંડું સૂંધે ને તું તીનાની પૂઠીએ કરડી. તેના પછી ઈશ્વર બયરને કહ્યું કે તું દુઃખે પોરી ચણી ને તું તારા ધણીના કહે સાલી ને છું તાર પર ધણીપણું કરે. ઈશ્વર આદમને કહ્યું, તું તારી બયરની વાત માનીકને મારી આજ્ઞા તોડી. હાય ભોય હરાપિત હોઈ જઈ ને તારે ખાવાનું ભેગું કરવા તને તોડ મહેનત કરવું પડે. તું મરહી ને તારી દેહી ભોયમાં મેલાઈ જાય. છું માણે આફાની બયનું નામ હવા એટલે જીવતલી પાડ્યું. કહા કી છે બધા જીવતલાની આ હતી. ને ઈશ્વર આદમને ને હવાને જાનવરોના સાંભળાના સાકલા પહેરાયા. ત્યારે ઈશ્વર કહ્યું, ફાલ ઈયું માણે આપેડ હરકું વારું ને ખરાબ જાણવાળું બની ગયું. તેનું ને જિંદગીના ઝાડનું ફળ નહીં ખાવા દેવા, નહીં તો છે બધા દાડા જીવતા રહેશે કરીકને ઈશ્વર આદમને ને હવાને વારું વાડીમાં તો બહાર કાઢી મીચ્યા. ને છે જિંદગીના ઝાડનું ફળ તોડીને નહીં ખાઈ કરીકને ઈશ્વર બધા દાડા જીવાની જિંદગીના ઝાડને હાસેવા તાકતવાળા દૂતને મીચ્યો.